અને એટલે કીધું છે આત્મા અને પરમાત્માની એકતા છે. તો આપણે આ બધા જ પદાર્થો માટે ચિંતા કરીએ પણ પ્રભુની ચિંતા ના કરીએ તો આ તો જે છે પ્રકૃતિની તો અહીંયા મૂકીને જવાનું છે. અહીં વાપરવા માટે જ લીધું હતું. કોઈ 2 વ્હીલ લે, કોઈ 4 વ્હીલ લે, હા, અને કોઈ સાયકલ લે, કોઈ હાલીને જાય, પણ અહીંથી લીધેલું અહીંયા મૂકીને જવાનું. તો આ દેહ પણ અહીંયા ભગવાન તારી ભક્તિ કરવા તે તારી કૃપાથી મેં મારા મા બાપ મારફત આ દેહ ધારણ કર્યો. એટલે તો પેલા મા બાપ ને ભગવાન ગણ્યા છે ને, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, એના મારફત આપણને ભગવાને આ જન્મ અહીંયા આપ્યો છે. પણ આપણા ગયા જન્મના કર્મો જે છે એ પ્રમાણે કોને ત્યાં જન્મ લેશું અને આપણા મા બાપ કોણ થશે એ તો ઉપરવાળાને ખબર છે, આપણને ખબર નથી. હા, ઘણાને તો ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ લેવો હોય પણ કર્મ એવા ન હોય તો. હા, એટલે તો ઓલા લોટરી વાળાને મેં કીધું હતું મને લોટરી લાગે નહીં. મને કે 250 રૂપિયાનો સવાલ છે. હું કહું ઈ સવાલ નથી, પણ તારી વાત મને ગળે ન ઉતરે. મને કે 10 કરોડની લોટરી લાગે, ન લાગે. મને કે કેમ ન લાગે? એલા ભલા માણા, જો મારા ભાગમાં 10 કરોડ હોય તો કોક નવરંગપુરામાં શેઠિયા ત્યાં ન જન્મો હોઉં કે અહીંયા લચ્છા ખાઉં, ઓલો સુટકેસ બંધ કરીને ભાઈ. કારણ કે જેવા કર્મો એ પ્રમાણે સૂચિ નામ શ્રીમતાંગે હે. ભગવાને આમાં કીધું છે ભક્તિ કરતા કરતા મરી જાય તો શ્રીમંતને ત્યાં હું જન્મ તને આપીશ. એટલે આપણે ભગવાનના શબ્દો ઉપર ભરોસો હોવો જોઈએ. અને એટલે કીધું છે કે પરમાત્માનો અંશ હોવાથી પોતાની પરમાત્મા સાથે એકતા છે. આથી એ વસ્તુઓ વ્યક્તિગત પોતાની નથી. જોકે એમના ઉપયોગનો અધિકાર વ્યક્તિગત છે. એ સિવાય સદગુણ, સદાચાર, ત્યાગ, વૈરાગ્ય, દયા, ક્ષમા વગેરે પણ વ્યક્તિગત નથી, પરંતુ ભગવાનના છે. આ ગુણો પણ આપણામાં હોય, પણ આપણે છે ને સ્વાર્થમાં આ ગુણો ખોઈ બેઠા. અહીંના જ પ્રકૃતિના આમાં હોય તો એમાં કે પહેલા જ કીધું છે ને કે એ વ્યક્તિગત છે. સદગુણ, સારો ગુણ તો દરેકમાં હોય, જોતા આવડવું જોઈએ. નાનામાં નાનો પણ સદગુણ હોય ને તેને મોટો કરીને જો તો એ માણસ આપણને વાલો લાગે. પોઝિટિવ આઉટલુક, એને સકારાત્મક દ્રષ્ટિથી જોવો. આ તો છે, પણ આ તો હવે દારૂડિયો હોય ને એને આપણે કાયમ નફરત કરીએ ને, પણ એનામાં બીજા 10 ગુણ છે એ જો ને ભાઈ, તો એક અવગુણ હું કેમ એને જોયા કરે. એટલે હંમેશા એ અવગુણ સામે આપણે ભગવાનને વિનંતી કરીએ, પ્રભુ અમારા અવગુણ સામે જોશો નમાવડી. બેનો ગાય ને, અવગુણ સામે જોશો નમાવડી. આપણે માને સલાહ દઈએ છીએ કે અમારા અવગુણ સામે ન જોતા, અને આપણે કોકના અવગુણ જ ગોઈતા કરીએ. હવે જેનું જેવું રટણ કરો ને એવા થઈ જાય. કોકના નિંદામાં અવગુણની નિંદા કર્યા કરીએ ને તો આપણે એવા થઈ જાય, આપણે ખરાબ થઈ જાય. કારણ કે સતત એ જ કે ને, હવે કંસને મુક્તિ કેમ મળી? જન્મ પહેલાથી એને એક જ સપનામાં આવતું, આ દેવકીનો 8મો દીકરો મને મારી નાખશે. કૃષ્ણ રાતે દાડે સતત એ ડરમાં જીવતો હતો. ડરતા ડરતા પણ એને ભગવાનનું રટણ કર્યું. તો આપણે પણ ધ્યાન રાખવાનું, બીતા બીતા કરીએ, હા, લાલચથી કરીએ અને પ્રેમથી કરીએ તો પણ ભગવાન તો સ્વીકારવાનો છે. જાણતા અજાણતા, વિહિતમ અવિહિતમ, એ પણ ભગવાન સ્વીકારવાના જ છે. અને એટલે જ કીધું છે કે સદગુણ, સારા ગુણો જીવનમાં હોવા જોઈએ. સદાચાર, સદ આચાર, સારો આચાર અને સત્ય આચાર, સદાચાર, સદગુણ વગેરે. આ તો શું છે? સદગુણ અને સદાચાર, ત્યાગ અને વૈરાગ્ય. હવે આ બે મહત્વના છે, ત્યાગ અને વૈરાગ્ય. હવે ત્યાગથી એ વૈરાગ્ય નથી, વૈરાગ્ય એ ત્યાગ નથી. આ પણ સમજી લેવાનું. જે આપણે સ્વેચ્છાએ ત્યજી દઈએ, સ્વેચ્છાએ ત્યજી દઈએ એ ત્યાગ છે. આપણે સંસારને ચોંટી રહીએ અથવા આપણા હાથમાંથી કોઈ જૂટવી લે અને પછી આપણે એમ કહીએ કે મેં તો ત્યાગી દીધું, એ ત્યાગમાં ન આવે. એ મનમાં ઘૂસી ગયું, મારા હાથમાંથી લઈ લીધું. નહીં, ત્યાગ મહત્વનો છે. ગૌતમ બુદ્ધે ત્યાગ કર્યો હતો, સમજીને ત્યાગ કર્યો હતો. રાજ્ય, પત્ની, બાળકો, વૈભવ, ધન, સંપત્તિ બધું ત્યાગ કરીને વૈરાગ્ય લીધું.
ત્યાગ કર્યા પછી વૈરાગ્ય એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર આ બધાનો ત્યાગ થઈ. આને વૈરાગ કહેવાય. વૈરાગ્યનો અર્થ શું છે? માણસને આપણે મહાણમાં બેઠા ને પછી જે જ્ઞાન આવે ને એને વૈરાગ કહેવાય. પણ આડું ટકતું નથી. બોલો, ઘેરાવે નાયે ને એટલે બધું ભૂલી જાય. ત્યાં બેઠા પછી તો બધા એક જ કેવા હાડો આ ઓલો હળગતો હોય ને એટલે આપણે આમ જ હળગવાનું છે. એ જે જ્ઞાન લાગે ને એને મહાણિયું જ્ઞાન કહે, પણ ટકતું નથી. વૈરાગ્ય એ વૈરાગ્ય કાયમ હોવો જોઈએ. રોજ સવારે નાહીએ ને ત્યારે એક લોટો માથે પાણી નાખીએ ને મારે મરવાનું છે એ તો નક્કી છે, પણ ભગવાન આજે તે મને જીવતો રાખ્યો એ તારી કૃપા. નહીતર રાતે ને રાતે રામ બોલો ભાઈ. આપણે ક્યાં હતા? કોને ખબર હતી? રાતે 12 વાગે હુતા પછી આપણને ખબર હોતી ને હું કોણ, મારું કોણ, મારા કેટલા બેંક બેલેન્સ કેટલું, કાંઈ ખબર નહોતી. સવારે ઉઠીએ ત્યારે યાદ આવે છે. ખરેખર તો જો આ ટાઈમ થઈ ગયો ને. આ ફકરો તો પૂરો નહીં થાય. આવતીકાલે જો હું રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.